ચટપટું ખાવું છે અને સાથે સાથે હેલ્ધી પણ ખાવું છે તો સ્પેશિયલ આ વિડીયો તમારા માટે છે. તો એમના માટે સફેદ ચણાને ઓવરનાઇટ પલાળી અને રાખી દઈશું. હવે કુકર લેશું. કુકરની અંદર ચણા, ચપટીક નિમક અને ચપટીક બેકિંગ સોડા લઈ લેશું. હવે એમની સાથે 8 વિસલ વગાડી લેશું, જેથી કરીને ચણા છે એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય. હવે એક બાઉલની અંદર 1 ચમચી જેટલું તેલ લેવાનું છે. એમની અંદર થોડુંક સંચળ પાવડર લેશું, ચાટ મસાલો લેશું, લાલ મરચું પાવડર, મરી પાવડર અને સાથે સાથે મીઠા લીમડાના પાન લેશું અને 1 ચમચી જેટલો ચોખાનો લોટ લેશું. હવે ચણાને એમની અંદર લઈ લેવાના છે અને સારી રીતે કોટ કરી લેશું અને બેકિંગ ટ્રેની અંદર એમને ફેલાવી દેશું અને કન્વેક્શન મોડની અંદર આપણે એમને 180 ડિગ્રી ઉપર લગભગ 15 થી 20 મિનિટ માટે બેક કરશું ને, એટલે જે રીતે ફ્રાય કર્યા હશે ને એવો જ એમનો ટેસ્ટ આવશે. હવે એક બાઉલની અંદર થોડીક ડુંગળી લઈ લેશું અને સાથે સાથે કોથમરી અને એમની અંદર આપણે આ એડ કરી દેવાના છે ચણા અને લીંબુ નીચવી અને આ ચટપટી ચાટ છે તમે ખાશો તો પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એટલી ટેસ્ટી આપણી ચણાની ચાટ રેડી છે. થેન્ક યુ.